લોકસભા સામાન્ય ચૂંટણી 2024 સંદર્ભે નર્મદા જિલ્લામાં ચૂંટણી ફરજ સાથે સંકળાયેલ અધિકારી કર્મચારીઓના પોસ્ટલ બેલેટથી મતદાન માટે 148 નાંદોદ વિધાનસભા વિસ્તાર માટે ફેસિલિટેશન સેન્ટર જીતનગર પોલીસ હેડક્વાર્ટર તેમજ મહારાજા રાજેન્દ્રસિંહજી વિદ્યાલય રાજપીપળા નક્કી કરવામાં આવ્યું હતું। મહારાજ રાજેન્દ્રસિંહજી વિદ્યાલય રાજપીપળા ખાતે યોજાયેલ પોસ્ટલ બેલેટ મતદાન પ્રક્રિયામાં કુલ 557 આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસરોએ પોસ્ટલ બેલેટના માધ્યમથી મતદાન કરીને લોકશાહીના મહાપર્વમાં પોતાની ભાગીદારી નોંધાવી હતી। આ ઉપરાંત છેલ્લા 3 દિવસથી જીતનગર પોલીસ હેડક્વાર્ટર માટે પોલીસ, એસઆરપીએફ, જેઆરડી, એસઆરડી, હોમગાર્ડ અને ટીઆરબીના અધિકારી કર્મચારીઓ મળી કુલ 2728 જવાનોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું। નર્મદા જિલ્લામાં આગામી તારીખ 7 મે 2024ના રોજ યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે થનારી મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ ચૂંટણી સાથે સંકળાયેલ કર્મચારીઓને ચૂંટણીલક્ષી તાલીમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું।